લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર વદ આઠમ, સોમવાર, તારીખ 21/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:15 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:02. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરષાઢા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં શાંત સ્વભાવથી આગળ વધવું માનવ જીવન માટે સારા પરિણામ લાવે છે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો સમજદાર અને શાંત સ્વભાવના હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, દુનિયામાં કોઈ પણ કામ શરૂ કરવા માટે કોઈ વ્યક્તિ મહાન છે એની જરૂર નથી, પરંતુ જો મહાન બનવું છે તો કામ કરવાની શરૂઆત તો કરવી જ પડે. બરાબર? શરૂઆત કરવા માટે મહાનની જરૂર નથી, પણ મહાન બનવા માટે શરૂઆત કરવી જરૂરી. અને જીવનમાં જોડીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, બહુ બધી ઉલટી થતી હોય, બંધ ન થતી હોય તો એવા માણસને આદુનો રસ અને કાંદાનો રસ ભેગા કરીને પીવડાવવાથી ઉલટી બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે સારા કર્મ કરવા, કોઈ ખોટું કર્મ કરવું નહીં. કારણ કે મનુષ્ય જન્મથી મહાન નથી બનતો, કર્મથી મહાન બને છે. તો આની પર ધ્યાન અવશ્ય આપવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિ પર જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક અને સામાજિક કામોમાં સારી સફળતા મળે. આજે તન મન ધન બધી જ બાબતમાં આપણને ફાયદો થતો દેખાય છે. સમય અને ભાગ્ય બંને આજે આપણને સાથ આપે અને આજે આપણા જીવનમાં સારો પ્રભાવ પાડી શકીશું. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી જે નાણાં ભીડ ભોગવી રહ્યા છે એમાંથી આજે આપને છુટકારો મળે. આજે આપના અટકેલા નાણાં, અટકેલી ઉઘરાણી પરત આવી શકે છે ને એના કારણે આજે આપને સારું આર્થિક બળ મળતું દેખાય. આજે તમે તમારા વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ પણ લાવી શકશો અને જીવનમાં આગળ વધી શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે કોઈ આર્થિક સાહસ કરવાનું હોય તો સમજી વિચારીને કરજો તો ફાયદો થશે. આજે તમારા રોકાયેલા જે કામકાજ છે, પડતર પ્રશ્નો જે તમારા ઊભેલા છે એને પૂરા કરવા માટે કોઈકની સહાય લેવી પડે તો લેજો, પણ આ બાબતોને પહેલાં ધ્યાનમાં લેજો. મિથુન રાશિવાળાએ આજે પારિવારિક અને કૌટુંબિક વિવાદોથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે તમે આટલા વખત જે ધીરજ રાખી છે, ધીરજના ફળ તમને મીઠા થઈને મળતા દેખાશે. આજે આર્થિક પાસાઓ હળવા થાય અને આજે તમારા પોતાના રોજિંદા કાર્યમાં કંઈક નવું કાર્ય ઉમેરાય જે તમારા માટે લાભદાયક સાબિત થાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે સફળતા મેળવવાનો દિવસ છે, પણ મિત્રો આજે તમારે તમારી વાણીનો ઉપયોગ કરવો પડશે અને યોગ્ય જગ્યાએ યોગ્ય વાણીનો ઉપયોગ તમને આજે ચોક્કસ સફળતા આપે. સિંહ રાશિવાળા આમ પણ વાકચાતુર્યમાં બહુ જ હોશિયાર હોય છે, તો એ લોકોને આજે સારી સફળતા આ ગુણધર્મથી મળે. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળાએ આજે પોતાના ધન ખર્ચ પર ધ્યાન રાખવું જરૂરી છે. આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય સમજી વિચારીને લેજો. જો નિર્ણય ન લઈ શકો તો ઘરના વડીલોની સહાય જરૂર લેજો. અને મિત્રો, આજે ભાગીદારીમાં ખૂબ સાચવીને ચાલશો તો ફાયદો થશે.
આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ભૂતકાળમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આજે તમને સારું વળતર અપાવી જાય. તમે રાખેલી ધીરજ તમને આજે ફળતી દેખાય. આજે તુલા રાશિવાળા ભૌતિક સાધનો પર ખર્ચ કરી શકે છે, જેનાથી જીવનનું ભૌતિક સુખ વધારી શકાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. એમાં પણ ખાસ કરીને રાજકારણમાં જોડાયેલા લોકો માટે ખૂબ જ સારો પ્રભાવ આજે પાડી શકાય. આજે વિદેશથી જોડાયેલા કાર્યોમાં પણ સારી સફળતા મળે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે કૌટુંબિક કામોમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. કૌટુંબિક કાર્યોમાં જે અટકાવ છે એને દૂર કરી જીવનમાં આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. આજે પરિવારનું વાતાવરણ ઉલ્લાસ ભરેલું રહેશે, જેનો ફાયદો તમને આજે મળતો દેખાશે. આજે કોઈ નવી તક સામે આવે તો ઝડપી લેવી અને આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં 2 માણસની સલાહ લેવી અથવા તો આજનો દિવસ એમાં કામ ન કરવું. આજે તમે છે ને દ્વિગાના માર્ગ પર ઊભેલા છો, તો અહીંયા આપણે કોઈ પણ એવા નિર્ણય લેવા નહીં અને કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં. આજે અગત્યની બાબતમાં કોઈ પણ ઉતાવળિયું પગલું ભરતા નહીં. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળાએ આજે સાવધાન રહેવાનું છે. મિત્રો, આજે તમારા હરીફો વધતા દેખાય છે. આજે જો આપણા હરીફો વધે તો આપણે આગળ ભવિષ્યમાં કામ કરવાની મુશ્કેલી વધતી દેખાય. આજે તમારા સંતાનો અંગેના કામોમાં નાની મોટી અડચણ આવતી દેખાય છે, તો એની પર ધ્યાન આપજો અને સમજી વિચારીને નિર્ણય લેજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે વિચારો પોઝિટિવ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. સકારાત્મક વિચારોની સાથે આજે દિવસ શરૂ કરશો તો આજે સફળતા મેળવવાની શક્યતાઓ વધી. આજે કોઈ નાનકડી યાત્રાની સંભાવનાઓ છે ને આ યાત્રા આપણે જીવનમાં શાંતિ આપવા માટે પૂરતી હશે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.